સુરત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનની અલગ અલગ 12 સમિતિઓના નવનિયુક્ત અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે। 12 સમિતિઓના અધ્યક્ષના નામોની જાહેરાત શહેર અધ્યક્ષ સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈએ કરી છે। આરોગ્ય સમિતિમાં અશોક રાંદેરિયા ચેરમેન તરીકે, વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે। જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલ ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે શીતલ પ્રતિક પટેલ, પાણી સમિતિમાં રશ્મિબેન ચેરમેન તરીકે અને મહેશ કુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે, નગર નિયોજન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, ગટર સમિતિ, કાયદા સમિતિ, ગૃહ નિર્માણ અને લાઇટ એન્ડ ફાયર સમિતિ સાથે જ અનેક સમિતિઓમાં ટોટલ 12 જેટલી સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ છે। નમસ્કાર। આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે। આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે। જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે। પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશ કુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામશે। ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીશ દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે। કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। રૂગ્ણાલયો વૈદ્યકીય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વિધિબેન છનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારટ જેમને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વંદનાબેન ગોગારી જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે। જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ જેઓ ચેરમેન છે અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂત જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે। આમ કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે। ટૂંક સમયમાં એમની કમિટીની મિટિંગ મળ્યા પછી એઓ ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યભાર સંભાળશે। આભાર।